सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय श्लोक नंबर 24। संकल्प प्रभवान् कामान् संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसेवेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैः-शनैरुपरमेन् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थन्मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। भगवान આત્યંતિક સુખ અથવા તો જે સુખને પ્રાપ્ત કરવું એનાથી અધિક બીજો કોઈ લાભ નથી એની વાત કરી અને એના માટે 23મા શ્લોકમાં ભગવાને એ પણ કહ્યું કે યોગ કોને કહેવાય. યોગની વ્યાખ્યા બહુ સુંદર કરી કે જે દુઃખ સાથે સંયોગ થઈ ગયો છે અને એ પણ અજ્ઞાનના કારણે બ્રહ્મના લીધે જે દુઃખને સાથે સંયોગ થયો છે એનો વિયોગ કરવો એનું નામ જ યોગ છે. આ સમજવાની જરૂર છે
સ્પષ્ટતાથી અને ત્યાર પછી નિશ્ચયનો યોક્તવ્ય અનિર્મિત ચેતસા. આ યોગને પહેલાં તો સમજવાની જરૂર છે કે આ યોગ આ શું છે. તો કે ભલે આપણે જેને યોગા કહીએ છીએ, પ્રાણાયામને, આસનને બધાને આપણે યોગ કહેતા હોઈએ છીએ, પણ વેદાંતની ભાષામાં યોગ એટલે દુઃખ સાથેનો સંયોગ. અને એનો વિયોગ કરવો એ પણ કેવો છે કે આમ ભેગું થઈ ગયું અને પ્રયત્નપૂર્વક વિયોગ કરવો એવું નથી. જે દુઃખ સાથે સંયોગ થયો છે, જે દુઃખ ખરેખર છે નહીં, પણ અજ્ઞાનના કારણે, ભ્રમના કારણે પોતાને દુઃખી માને છે, એનો જે સંયોગ થયો છે અને જ્ઞાનથી વિયોગ કરવો. અને એ અનિર્મિત ચેતસા યોક્તવ્ય. જરાય થાક્યા વગર, નાસીપાસ થયા વગર, જેમ પેલી ટીટોડી પોતાના બચ્ચા ઈંડાને સમુદ્રદેવ લઈ ગયા તો નાસીપાસ થયા વગર એને પ્રયત્ન ચાલુ રાખ્યો. એમ આપણે પણ પ્રયત્ન ચાલુ રાખવો પડે. ઘણી વખત લોકો કહે, ઘણી વખત આપણું મન પણ કહે. કોઈ જ્યારે વ્યવહાર કરીએ અને વિક્ષિપ્ત થઈ જાય, અરે રે હું કશું પ્રાપ્ત નથી કરી શક્યો. અથવા તો લોકો કે તમે રોજ સત્સંગમાં જાઓ છો છતાં તમારો વ્યવહાર આવો કેમ છે. આપણે નાસીપાસ થઈ જઈએ અને તે જ્ઞાન હું તો આ પ્રાપ્ત નહીં કરી શકું, આ જ્ઞાન તો બહુ અઘરું છે, આ જ્ઞાન સમજાતું નથી, એવું પછી થઈ જાય. પણ આ જ્ઞાન જો કોઈ સરળ નથી, આપણે જે જોઈશું. અને એ ખરેખર નાસીપાસ થવાના બે કારણ આપણે બધામાંથી બંને કારણને કોઈ મહત્ત્વ આપ્યા વગર જ્યારે મન આપણું નામ કહે કે તું નહીં કરી શકે, આ કેટલું અઘરું લાગે છે, આ ખાલી વાતો સરસ લાગે છે, પણ જ્યારે વ્યવહારમાં કરવા જઈએ છીએ ત્યારે બધું ભૂલાઈ જાય છે, હું આનો અધિકારી નથી, એવું પણ થઈ જાય. લોકોના વ્યવહારથી લોકો આપણે વારંવાર કયા કરે તો પણ આપણે વિક્ષિપ્ત થઈ જાય કે હું નહીં પ્રાપ્ત કરી શકું. તો કીધું ને ઉદ્ધરેન આત્માનો અવસાદે. આગળ 6થા શ્લોકમાં જ કહ્યું ભગવાન આધ્યમાં કે આપણું અવસાદન ન કરવું અને નિશ્ચયનો યોક્તવ્ય, નિશ્ચયપૂર્વક જેમ ટીટોડી થાક્યા વગર, નિરાશા પ્રાપ્ત કર્યા વગર પ્રયત્ન ચાલુ રાખ્યો. તો નારદજી જેવાને પણ મન થયું કે લાવો એને મદદ કરું. પણ એટલે ટૂંકમાં આપણે નિશ્ચય કરીને આ યોગને પ્રાપ્ત કરવો જોઈએ અને એના માટે પ્રયત્ન કરીએ. અને એના માટે બતાવ્યું કે સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્તા સર્વાન અશેષતઃ. ત્યાં કહે છે બધા જ સંકલ્પ પ્રભવાન, જે કંઈ ઈચ્છા ઉત્પન્ન થાય છે અને ઈચ્છા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, ઈચ્છાને પૂરતી વખત થોડોક આનંદ લાગે છે, પણ એમાં આપણે કેટલું બધું ગુમાવતા હોઈએ છીએ એ ખબર નથી. અને એટલા માટે ત્યાં યોગ વશિષ્ઠમાં એવું કહેવાય છે કે ભગવાન રામચંદ્રજી કંઈ યાત્રા ગયાથી આવ્યા પછી એકદમ આમ સુનમન થઈ ગયા. એ પછી કહે છે કે હે રામ, તમે આવું કેમ બધું કંઈક એવું કહે છે યોગીઓ કે સંકલ્પ પ્રભુ, આ બધા સંકલ્પનો જ ત્યાગ કરો જોઈએ. કારણ કે સંકલ્પમાંથી જ બધી ઈચ્છા થાય છે. તો કે બરાબર છે, પણ સંકલ્પ બે પ્રકારના છે. કયા? એક છે પરમાત્માનો સંકલ્પ, પરમાત્મા સો કામયત, એટલે બધા સમષ્ટિ આત્માની ઈચ્છાને કારણે જગત બન્યું. એટલે અથવા તો સમષ્ટિ ઈચ્છા, પરમાત્માની ઈચ્છા, અથવા તો ઉપનિષદ કે છે એ પ્રમાણે સો કામયત, એ તો ભગવાનનો સંકલ્પ છે. પણ બીજો એક સંકલ્પ છે, કોનો? જીવનો સંકલ્પ. એ સંકલ્પનો ત્યાગ કરવાની વાત કરે છે. જે જીવ માને છે કે આ ઈચ્છા પૂરી કરીશ, હું આમ કરી લઈશ, એવા જે સંકલ્પ ઉઠે છે કે ભાઈ અહીંયા કેટલા વખતથી કે બહાર ગયા નથી, ચાલો આપણે બહાર જઈએ, આપણે આવવું જોઈએ કે શ્રીનાથજી જઈએ, જે પણ ઈચ્છા થતી હોય તો એની પાછળ શું છે? એક મેળવવાની ઈચ્છા, સુખની મેળવવા, દર્શન કરવાની ઈચ્છા કે દર્શન કરીશું, હા પ્રભુના દર્શન થશે અને આનંદ આવશે. આ બધા જ પ્રકારના સંકલ્પ છે. એક વ્યક્તિના સંકલ્પ છે, અથવા તો બીજી રીતે કહીએ તો સ્વપ્નમાં જેમ આપણે કેટલું આનંદ પ્રાપ્ત કરતા હોય તો એ પણ વ્યક્તિનો સંકલ્પ છે. એ બધા સર્વાન અશેષત ત્યક્ત્વા. સુંદર. ઓકે, અશેષત ત્યક્ત્વા મનસ, અને સાથે મનસ્સ ઇન્દ્રિય ગ્રામ વિનિયમ્ય સમંતતઃ, અને મન અને ઇન્દ્રિયોના ગ્રામને પણ ધીમે ધીમે સારી રીતે એને
એના વિષયમાંથી મુક્ત કરીએ. અને એટલું જ નહીં, બહુ સુંદર વાત કરી, શનૈ શનૈ રૂપ રમે દુત્યા દુતિ ગૃહિત્યા. અને આ એક દિવસ નહીં થાય, કારણ કે મનને શનૈ શનૈ એને ધીમે ધીમે એને અને બુદ્ધિમાં વિવેકથી, ધીરજથી, આપણે નિર્મિણ ન ચેતસ. હા, આગળ જે વાત કરી એ જ વસ્તુ અહીંયા કહે છે કે શનૈ શનૈ ધીમેથી, એક દિવસમાં કે તમારું મન આત્મચિંતન કરવાનું નથી. સમજણપૂર્વક, ધીરજપૂર્વક નાના બાળકને કોસલાવીએ એમ મનને ક્યારેક કોસલાવીને, ક્યારેક કડક થઈને, પણ ધીરજ રાખીને. ધીરજ એટલે વિવેક, આપણે વાત કરતી. ધૃતિ એટલે વિવેકપૂર્વક આત્મસંસ્થા મનઃકૃત્વા અને કિંચિદપી ચિંતયેન. એક વખત આત્મામાં મન સ્થિર થયા પછી બીજું કોઈ ચિંતન કરવું જોઈએ નહીં. બહુ સુંદર વાત કરી. પણ આત્મસંસ્થા મનઃકૃત્વા, મનને આત્મામાં સ્થિત કરવું, પણ એ ક્યાં એટલું સરળ છે. આપણે માની લઈએ છીએ કે મનને આત્મામાં સ્થિત કરી દો, પણ એ સ્થિત કરવું એટલું સરળ તો છે જ નહીં. એટલે ભગવાન તો કહી દીધું કે આત્મસંસ્થા મનઃકૃત્વા, સમજાય તો બહુ સરસ જાય કે ભાઈ ધીમે ધીમે વિવેક દ્વારા મનને આત્મામાં સ્થિર કરવું અને કિંચિત પછી કંઈ ચિંતન કરવું નહીં. પણ છતાં એટલું સરળ તો નથી. ભગવાન કહી દીધું. આ તો કેવું છે કે બિલાડીના ગળે ઘંટ બાંધો. એમ બિલાડી આવે અને ઉંદરોને ધરાપ મારે, પછી બધા ઉંદરોને વિચાર આવ્યો કે આપણે કંઈક કરવું પડશે આ બિલ્લી માસીને, કારણ કે ગમે ત્યારે આવીને આપણા ધરાપ મારીને આપણા લોકોનો નાશ કરે છે. એ બધાએ સભા બનાવી. પછી કે શું કરશું? તો આપણે બધા એના પર જઈએ અને એકદમ બધા એના પર એટેક કરશું તે કશું કરી શકશે નહીં. પણ બધી વખતે તો તમે બધા સાથે રહેવાના નથી. આપણે જ્યારે આપણે એકલા હોય, એકલા ઘરમાં હોય અને બિલ્લી આવીને આપણા પર એટેક કરે તો શું કરવું? તો એક કહે છે કે એવું કરીએ, આપણે બિલાડીના ગળામાં ઘંટ મારી લગાવી દઈએ, મ્યાઉં કરે છે. તો પણ બીજા વૃદ્ધ ઉંદરે કહ્યું, પણ એના ગળે ઘંટ કોણ બાંધશે? કોણ બાંધવાનું હતું? મ્યાઉં મ્યાઉં કરે છે. એટલે એ મુશ્કેલ છે. એવું જ અહીંયા આત્મસંસ્થા મનઃકૃત્વા અને કિંચિદપી ચિંતયેન, આત્માને મનને આત્મામાં સ્થિત કરવું પડે. મન ચંચળ છે. જે બિલાડીને ગળે ઘંટ બાંધવો એ બહુ મુશ્કેલ છે. એમાં મનનો સ્વભાવ પણ એવો છે. એટલા માટે પછીના 26મા શ્લોકમાં ભગવાન કહે છે શું કરવું જોઈએ એના માટે. 26મો શ્લોક, યતો યતો નિશ્ચરતિ મન ચંચલમસ્તિરમ તતસ્તતો નિયમ્યેતત આત્મન્નેવ વશં નયેત. યતો યતો નિશ્ચરતિ, જે નિમિત્તથી, યતો યતઃ, જે નિમિત્તે નિશ્ચરતિ એટલે વિચલિત થાય છે. કેવું મન છે? મન ચંચલમ અસ્થિર, જે મન ચંચળ પણ છે અને સ્થિર રહી શકતું નથી. તે તતો નિયમિત, તે નિમિત્તથી, જે નિમિત્ત, યત એટલે જે નિમિત્તે, યત એટલે તે છે. પણ અહીંયા ભાષ્યકાર જે કહે છે એના આધારે આપણે ગુજરાતી કહીએ, જે નિમિત્તે નિશ્ચરતિ, મન વિચલિત થાય છે, કારણ કે મન અસ્થિર છે, ચંચળ છે. તે તત છે ને, તે નિમિત્તથી નિયમ્ય, એમાંથી રોકીને, એટલે એ નિમિત્તમાંથી એને બહાર લાવીને, રોકીને બહાર લાવી, નિયમ્ય એટલે રોકીને એમાંથી બહાર લાવીને આત્મની એવો વસમને, આત્મામાં એને વસ, એટલે એમાં લાવવો જોઈએ, એનામાં સ્થિર કરવું જોઈએ, આત્મામાં વસ કરવો છે એટલે સ્થિર કરવો છે. હવે આપણે ભગવાન ભાષ્યકાર કહે છે, જરા જોઈએ તો એ કહે છે, યતો યસ્માદ નિમિત્તાદ શબ્દાદે નિશ્ચરતિ નિર્ગચ્છતિ સ્વભાવ દોષાત. કારણ કે મનનો સ્વભાવ જ છે, સ્વભાવ દોષાત, એટલે કે સ્વભાવ દોષાત યતો જે નિમિત્તથી, જેમ કે વિષયને જુએ. આ બધી ચર્ચા એટલે થાય છે કે જ્યારે કોઈ મન જ્યારે વિષયના સંપર્કમાં આવે ત્યારે એટલા તદાકાર થઈ જાય છે, ત્યારે કંઈ વાંધો આવતો નથી. એકદમ એકાગ્ર થઈને એને
પછી ભલે એ એકાગ્ર થાય, થોડું સુખ મળે, પછી કંઈ બીજું વિચાર આવે અને મન પાછું વિચારમાં ચડી જાય. પણ જ્યારે આપણે ધ્યાન કરવા બેસે છે ત્યારે શું થાય છે? ત્યારે બધા ઇન્દ્રિયો વિષયનો સંપર્ક બંધ થઈ જાય. કોઈ પણ ઇન્દ્રિય સાથે વિષયનો સંપર્ક બંધ થઈ જાય. અને વિષયનો સંપર્ક બંધ થાય જેમ કે બારણા બંધ થઈ ગયા, કે જવાનું મનને જવાનું સ્થાન જ નથી. ત્યારે મન જે બધું અંદર પડેલું છે ને એ બધું યાદ કરે અને તરત જ આમ કરવું, પેલું કરવું, આ કરવું. એટલા માટે કહે છે જે નિમિત્તથી જે કંઈ નિમિત્ત છે એ નિમિત્તને કારણે એ નિમિત્તે કયું નિમિત્તે મન બહાર ગયું? તો બે કારણ છે. એક તો કીધું ને કે પૂર્વજન્મના કોઈ સંસ્કારના કારણે, અથવા તો અહીંયા કહે છે સ્વભાવ દોષાત, મનનો સ્વભાવ જ થઈ ગયો છે કે ચિંતા કરવી. મારી પત્નીનું શું થશે, બાળકોનું શું થશે, પછી અમે અહીંયા જશું તો શું મળશે, એમ સતત માણસ ચિંતન કરતો હોય છે. તો એના માટે શું કરવું જોઈએ? તો કે ભાગવતમાં બે પ્રકારના જો ચિંતન માટે આપણે બધા અર્થ જોઈએ. અને નીકળી ગયો કે શું? ભાગવત આપણે જ્યારે મન શાંત બેઠું સમાધિમાં ત્યારે જ બધું બહાર નીકળે અને વિચાર આવે કે મારા પુત્ર પત્ની બધાનું શું થશે, શું ચિંતન થશે, શું ચિંતા કરીએ. તો બે વસ્તુ છે કે આ તો વિચાર દ્વારા આપણે વિચાર કરીએ કે જેને હું પુત્ર કહું છું, પત્ની કહું છું, આ બધા કહું છું, એ પૂર્વજન્મ એની સાથે મારો શું સંબંધ હતો મને ખબર નથી, માટે ચિંતા ન કરો. અથવા તો ભાગવતના કહે છે, શું કહે છે? એ બે પ્રકારના લોકો હોય છે, એ પરમાનંદમાં હોય છે. કોણ? એક તો યોગી જે ચિંતા રહિત છે, ગુણાતીત, જેને જ્ઞાન છે, જે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, પરમ આનંદ હોય છે. અને બીજી વ્યક્તિ, આ શેની ચર્ચા ચાલે છે? જ્યારે શાંતિથી ધ્યાન કરતા હોય ત્યારે, અથવા તો શાંતિથી બેઠા હોય ત્યારે એકદમ ચિંતા થવા લાગે કે આનું શું થશે, મારું શું થશે, બધાની ચિંતા રહે, ધનની, આ વસ્તુની પ્રાપ્તિ, આમ તેમ. તો એના માટે એક જ વસ્તુ છે કે કાં તો કીધું ભાગવતના બે પ્રકારના લોકો પરમ આનંદની સ્થિતિને પ્રાપ્ત કરે છે. એક છે ગુણાતીત, જે બધા જ ગુણથી અતીત થઈ ગયું છે, જ્ઞાની છે, એ પરમ આનંદની પ્રાપ્તિ કરી શકે. અને બીજું છે બાળક. તમે જોજો, બાળક પણ ચિંતા રહી છે. કેમ? કારણ કે એને માતા પિતામાં પૂર્ણ ભરોસો છે. આમ તો જો વાંધો આવે તો એકદમ બે જાય, પણ જો માના ખોળામાં બેઠો છોકરો પછી તો એનો એ બહાદુર બની જાય. અને પેલા આપણે મંદાને પણ આમ કેવું આમ બહાદુર બની જાય છે. એ જ રીતે આપણે કોઈ બાળક બની શકીએ. ગુણાતીત બનવાની થોડી મુશ્કેલ છે, પણ આ તો આપણે કરી શકીએ છું કે આ બધા આ જગતમાં જે કંઈ સર્જન કરતા છે કોણ છે? જેણે પોપટને નીલો કલર આપ્યો હોય, ઊનની આવી કળા આપી હોય, કે જે કંઈ જગતમાં જે સુંદરતા કે જે કંઈ છે એ બધું બનાવનાર પરમાત્મા છે. પરમાત્મા જો બધાનું ધ્યાન રાખે છે, કીડીને પણ અને હાથીને મણ જો આપતો હોય, તો મારે શું કામ ચિંતા કરવી? એ મારું બધું જ કરવાનું છે. પણ એવી નિશ્ચિંતા આપણે જ્યારે એના બાળક બની છે કે મારો પિતા તો એ છે, જગતનો બધાનો પિતા એ જ છે, એ મારું ધ્યાન રાખશે. અથવા તો અહીંયા બીજી પણ વાત કરે છે, ઉપાય આ રીતે તમે આપણે શરણાગતિ પણ સ્વીકારી શકીએ, મન શાંત થાય, પછી એમાંથી પણ આપણે આગળ વિચારી શકીએ. ઉપાય નિગૃહ્યાત, ઉપાયથી એટલે શું? કે મનને બતાવીએ જે શાસ્ત્ર શ્રવણ કર્યું છે, એ શાસ્ત્ર શ્રવણને આપણે યાદ કરાય. શું કહે છે? શું શાસ્ત્ર કહે છે આપણને? છાંદોગ્ય ઉપનિષદમાં યોગૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ યદલ્પમ તન્મર્ત્યમ તદ દુઃખમ. એ જ મનને સમજાવીએ કે તને જે સુખ જોઈએ છે કેવું જોઈએ છે? ભૂમા એટલે અત્યંતિક સુખ જોઈએ છે, અને એ સુખ આ અલ્પ જગતના પદાર્થમાં નથી. એ તો મર્ત્ય છે, એ તો દુઃખદાયક છે. થોડીક વાર મળશે તને અને ત્યાર પછી એ મળશે નહીં એવું લાગે છે. પ્રયત્ન કરે છે, થોડીક વાર દુઃખની ઝાંખી થાય છે, પાછા હતા ત્યાં ને ત્યાં
અથવા તો ગઈ વખતે બતાવ્યું એમ કે ધ્યાન કરવા જાય ત્યારે ઊંઘ આવવા માંડે તો લઈએ સંબોધીએ ચિત્તમ, ઊંઘ આવે ત્યારે મનને જાગૃત કરીએ અને વિક્ષિપ્તમ સમય પુનઃ જ્યારે વિક્ષિપ્ત થાય ત્યારે પાછું લાવીએ અને જ્યારે કીધું અચાનક કોઈ પણ વિચાર આવે તો આ કસાય છે એમ કરીને, કસાય એટલે આ વિચાર આવે એને સાક્ષી બનીને એ વિચાર સાથે જોડાઈએ નહીં. અને જ્યારે ખૂબ આનંદની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય ત્યારે પ્રજ્ઞયા એને જ્ઞાનથી બધા કે જે શું આનંદ અનુભવી રહ્યો છે, જે શાંતિ અનુભવી રહ્યો છે, તારું સ્વરૂપ છે એ રીતે પણ બતાવી શકીએ. અથવા તો જ્યારે ચિંતા કરીએ ત્યારે આ રીતે આત્મચિંતન જે આપણે કર્યું છે એને યાદ અપાવે કે શાસ્ત્રને આચાર્ય દ્વારા જે આપણને કહ્યું છે કે અજમ બ્રહ્મ સર્વોત્તમ ન તતો અતિરિક્તમ કિંચિત અસ્તિ, આ પરમાત્મા છે બીજું કશું જ નથી, માટે તું ચિંતા ન કરે. આ બધા દ્વારા અહીંયા આપણને કહે છે કે વૈરાગ્ય, આ બધા દ્વારા એટલું જ કે તમારા જીવનમાં વૈરાગ્ય આવે તો મન શાંત થાય. અને એના માટે મન જ્યાં જ્યાં જે નિમિત્તે અચંચળ અને અસ્થિર મન જાય છે એ નિમિત્ત છે ખરેખર તો કાં તો ચિંતા હોય તો ભગવાનની શરણાગતિ, આત્મચિંતન. અને અહીંયા તો એટલે સુધી યાદ કરાવે છે કે આ બધાનું નિમિત્ત છેવટે કોણ છે? અજ્ઞાન. અજ્ઞાનના કારણે જ આ મન સુખ માટે બહાર દોડે છે. એટલે અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે આ શાસ્ત્રના જે શબ્દો છે તત્વમસી અથવા તો યોગ ભૂમા તત્સુખમ, આ ભૂમા પરમાત્મા સુખ સ્વરૂપ છે, બાકી જગતના પદાર્થોમાં અલ્પ સુખ છે, માટે તું ત્યાં જઈશ નહીં. ત્યાં એ બધા વિષયોની પાછળ એટલે કે શબ્દ સ્પર્શરૂપ વિષયની પાછળ જવાથી તું જે સુખ ઈચ્છે છે એ સુખ તો અલ્પ છે, એ મર્ત્ય છે, એના માટે ખૂબ પ્રયત્ન જોઈએ. એ રીતે વારંવાર મનને તતો નિયમ્ય તે નિમિત્તથી જે જાય છે ખરેખર એક જ નિમિત્ત છે અજ્ઞાન. પછી આગળના જ આપણે વિચાર કરીશું. આત્મનેવ વસમ નયે, આત્માને તું વસમાં લાવ. આત્માને યોગ અભ્યાસાત યોગીન આત્મની એવ પ્રશામ્યતિ, મનને આત્મયોગના અભ્યાસથી જે નિમિત્તથી મન જાય છે એ નિમિત્તને દૂર કરીને, કારણ કે નિમિત્તને દૂર કરવા માટે ચર્ચા આપણે કરીશું અહીંયા, એ નિમિત્તને દૂર કરીને તું આત્મામાં મનને લઈ પ્રશામ્યતિ મનઃ. પણ એ પ્રશાંત મન એટલે આત્માના મનને લાવવાથી મને શું મન મળે? પણ એ બહુ સુંદર રીતે ચર્ચા કરે છે. તો આપણે 27મો શ્લોક જોઈએ. પ્રશાંતમનસં હેનં શાંતમનસં હેનં યોગિनं સુખમુત્તમં, યોગિनं સુખમુત્તમં ઉપૈતિ શાંતરજસં, ઉપૈતિ શાંતરજસં બ્રહ્મભૂતમકલ્મષં, બ્રહ્મભૂતમકલ્મષં. આ જે શબ્દો છે ને આપણે આ રીતે ગોઠવીએ, પાઠક્રમની બદલે અર્થક્રમ પ્રમાણે જોઈએ તો શું આવશે? યોગિનમ, યોગીને. ક્યાં છે પેલી લીટીમાં છે ને યોગિનમ બ્રહ્મભૂતમ, બીજી લીટીમાં બ્રહ્મભૂતમ સુખ ઉત્તમમ ઉપૈતિ. બરાબર છે, ઉપૈતિ છે ને અહીંયા, પણ એ પહેલાં આપણે જોઈએ કે યોગિનમ સુખ બ્રહ્મભૂતમ, બ્રહ્મરૂપ બ્રહ્મભૂત એટલે આપણે જોઈએ બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મભૂતમ, એના કારણે શાંત રજસમ. આ બ્રહ્મ સુખ માટે શાંત રજસમ અકલ્મષમ પ્રશાંત મનસમ ઉત્તમમ સુખમ ઉપૈતિ. એ શબ્દ જોઈતા આપણે અર્થ કરીએ તો પ્રશાંત મનસમ એ પછી જોઈશું, પણ પહેલાં યોગીનમ અને હિ એનમ, એનમ એટલે આ ઉત્તમમ સુખ. પણ હિ આપણે શબ્દ શેના માટે છે? અહીંયા ટીકાકાર કહે છે, આપણે પછી જોઈએ છીએ મધુસૂદનજી મહારાજ. પણ પહેલાં તો આપણે વિચાર કરીએ કે યોગીનમ બ્રહ્મભૂતમ, યોગી એટલે જે યોગી એટલે યોગનો જે અભ્યાસ કરે છે તે, જેના મનના જે 5 પ્રકારના વિક્ષેપ છે, ક્ષિપ્ત, વિક્ષિપ્ત અને મૂઢ.
એટલે મન ક્ષિપ્ત, મન ક્ષિપ્ત વિક્ષિપ્ત અને મૂઢ જે થઈ જાય છે એમાંથી જે બહાર નીકળ્યું છે. અને યોગી એટલે જેનું મન એકાગ્ર અને નિરુદ્ધમ કહે છે. 5 મનની અવસ્થા, એક છે ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ અને પછી છે એકાગ્ર અને નિરુદ્ધ. યોગી એટલે કે જે આ મનની 3 અવસ્થામાંથી બહાર આવે છે યોગના અભ્યાસના કારણે. એક દિવસ તો થવાનું નથી, પણ યોગના અભ્યાસના કારણે હવે જેનું મન એકાગ્ર થયું છે, જેનું મન નિરુદ્ધ થયું છે, એટલે કે જે સૂક્ષ્મ થયું છે, જે આત્મચિંતન કરવા માટે સક્ષમ બન્યું છે, એ બ્રહ્મભૂતમ. અહીંયા તો શંકરાચાર્ય મહારાજ બ્રહ્મભૂત એટલે જીવન મુક્તમ બ્રહ્મ એવ સર્વમ ઇતિ નિશ્ચિત્યવંતમ બ્રહ્મભૂતમ. બ્રહ્મભૂત એટલે કે જેણે નિશ્ચય થયો છે. પણ એ અહીંયા જીવન મુક્ત કે છે, એના કરતાં આપણે ટીકાકાર બીજા કે છે પ્રમાણે જોઈએ તો સદભૂતાર્થદર્શી બ્રહ્મ. બ્રહ્મભૂત એટલે કે જેણે ભૂતાર્થ જે જગતની અંદર સત સ્વરૂપ જે પરમાત્મા છે, બ્રહ્મ છે, એને જેને દર્શન કર્યા છે, જે એને જુએ છે. એટલે કે બ્રહ્મ એટલે રામકૃષ્ણ એ બધા બરાબર છે, પણ એ બ્રહ્મને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અથવા તો ભાગવતમાં આપણે વાંચીએ છીએ ને સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ, હા, એ સત્યમ પરમ ધીમહિ જે સત સ્વરૂપ છે, જે પરમ છે, એનો જોનાર સત ભૂતાર્થદર્શી. અહીંયા આચાર્ય જીવન મુક્તની વાત કરે છે, પણ એ પહેલાં આપણે જોઈએ કે સદભૂતાર્થદર્શી જેણે પરમાત્માના દર્શન કર્યા છે. એક જગ્યાએ બહુ સુંદર વાક્ય છે, સરસ. વગતો દ્વૈત સંસાર યો અદ્યોબધી વિલોકયતિ. અમારો સંસાર ક્યાં ગયો? દ્વૈત સંસાર એ ક્યાં ગયો છે? અત્યાર સુધીને જોતો હતો, પણ અત્યારે જ્યારે અદ્વૈત પરમાત્માનમ પ્રપશ્યાતિ, જ્યારે અદ્વૈત પરમાત્મા તત્વને સમાધિમાં, ધ્યાનમાં, એકાગ્ર ચિત્તથી અથવા તો શ્રવણ દરમિયાન પણ એ જ્યારે જુએ છે, ત્યારે એ કહે છે મારો દ્વૈત સંસાર ગયો ક્યાં? એટલે શું એને જ્ઞાન થઈ જાય, પછી બ્રહ્મભૂત સદદર્શી જે બની છે એને હવે દ્વૈત સંસારના દર્શન થતા નથી, એને તો અદ્વૈત પરમાત્માના દર્શન થાય છે. તો આપણે પ્રશ્ન થાય કે આવું જ્ઞાન કરવા માટે પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી, શું આવું જ્ઞાન થાય તો પછી એને આમ ઘડો, વસ્ત્ર બધાને કંઈ ખબર નહીં પડે? એને રોટલી અને પથ્થરમાં કંઈ ખબર નહીં પડે? કોઈને પથ્થર આપી જમવામાં આપશે તો જમી લેશે? શું એને ખબર નહીં પડે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ ગુરુ છે, આ માનવ એમનો શિષ્ય છું, બધા ભેદ ભૂલાઈ જશે? તો કે ના, બહુ સમજવાની જરૂર છે કે દ્વૈત સંસાર એટલે શું અને દ્વૈત એટલે શું. દ્વૈત તો રહેશે, ગુરુ અને શિષ્યનો ભેદ રહેશે, સ્ત્રી અને પુરુષનો ભેદ રહેશે, વ્યવહારમાં ખ્યાલ આવે છે, ઘટ અને પટનો ભેદ રહેશે, પણ શું જતું રહેશે? આ જ્ઞાનના પરિણામે બ્રહ્મભૂત બનીને, એટલે કે જ્યારે એ સદદર્શી બને છે, પરમાત્માના સદભૂતાર્થદર્શી, બધા પ્રાણી માત્રમાં સત સ્વરૂપ પરમાત્માના દર્શન કરે છે, ત્યારે શું દૂર થાય છે? દ્વૈત તો રહે છે. દ્વૈત એટલે શું અને દ્વૈત સંસાર એટલે શું? તો સમજવાની જરૂર છે કે દ્વૈત સંસાર રહેતો નથી. એટલે દ્વૈત સંસાર એટલે કે જીવસૃષ્ટિ. જીવસૃષ્ટિ એટલે કે જગતના જે 2 વસ્તુ છે, એક ઈશ્વર સૃષ્ટિ અને બીજી જીવસૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિમાં આ બધું આવી જાય, સ્ત્રી, પુરુષ, પક્ષી, પશુ બધા જ કીધું, રોટી, પથ્થર બધું જ જુદું જુદું છે. અને દ્વૈત કંઈ આપણને નુકસાન નથી કરતું, એ મને કોઈ દુઃખી કરતું નથી. ઈશ્વરની રચનામાં કોઈ વસ્તુ એવી નથી કે જે મને દુઃખ આપી શકે, પણ આ જીવે એમાં મમત્વમાં મારું છે, અમારું નથી. એ જે અવિદ્યા, અજ્ઞાન, જે અભિનિવેશ છે, એના કારણે આ દ્વૈત સંસાર છે. જેમ સોની છે, સોનીને તો બધું સોનું દેખાય છે, હા, પણ જેને એ ખબર નથી, આપણે ઘણીવાર વાત કરી છે કે જ્યારે વડીલ છે એ કુટુંબીજનો, આપણા કુટુંબના બધા સભ્યો છે એને મિલકતનો ભાગ આપી દે છે, ત્યારે એ બધાને સરખું સોનું આપે છે. પણ ઓલાને એમ થાય છે કે મને આ આપ્યું અને પેલાને આ આપ્યું, મને હાર ન આપ્યો, પેલાને આમ આપ્યું,
પગના ગડલા મોટા મોટા કે ગમે તે હોય સોનાના, પણ માં જાણે છે અથવા તો સોની છે એની દ્રષ્ટિ ક્યાં છે? સોના પર. તમે વેચવા જાઓ ત્યારે ગમે તેટલા દાદાનો હાર આપેલો આપણે કંઈ કારણસર કાઢવા જઈએ તો આપણે તે કેટલા પૈસા ઓછા, એને તો સોનું જુએ છે. તમારા દાદાનો બનાવેલો આપેલો હાર એના મસ્તના નથી, એ તો સોનું જ જુએ છે. એટલે એ બ્રહ્મભૂત એટલે કોણ? કે જે બધામાં આત્મા બ્રહ્મ જે છે અસ્થિભાતિ એને જુએ છે. એટલે કે એ આ જે જીવ સૃષ્ટિ છે કેવી છે? તદીય મદીય જીવસૃષ્ટિ. એટલે હું આ તારું છે, આ મારું છે, એનો બાદ થઈ જાય છે. એનું નામ છે બ્રહ્મભૂત. ખ્યાલ આવ્યો? બ્રહ્મભૂત એટલે જે સદભૂતાદર્શી, એટલે કે જેની જીવ સૃષ્ટિ બાદ થઈ ગઈ છે. ગઈ તો રહેવાનું જ છે, ઈશ્વર સૃષ્ટિમાં વ્યવહાર તો થવાનો જ છે, કારણ કે જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી એ વ્યવહાર કરશે. અને એને સ્ત્રી પુરુષનો ભેદ, ગુરુ શિષ્યનો ભેદ, બધા ભેદ દેખાય છે. પણ શું બાધિત થઈ ગયો? જે ત્વદીયત્વમ મદીયત્વમ એનો બાદ થઈ ગયો. એનું નામ છે બ્રહ્મભૂત. જે સોનીને સોનું દેખાય છે અને કુંડળ હાર વગેરેનો બાદ કરી નાખ્યો. એ રીતે આ બ્રહ્મનો એટલે બ્રહ્મ જે આ બધા નામરૂપમાં જે મારું તારું દેખાતું એ નામરૂપમાં મારું તારુંનો બાદ થઈ ગયો અને એનું નામ છે બ્રહ્મભૂત. એના કારણે શું થાય છે? શાંત રજસમ. શાંત રજસમ અહીંયા કે છે આચાર્ય પ્રક્ષીણ મોહાદિ ક્લેશ રજસ ઇત્યર્થ. રજસ કોને કહેવાય એની વાત કરે છે. પ્રક્ષીણ મોહાદિ ક્લેશ રજસમ ઇત્યર્થ. શાંત રજસમ એટલે જેનો રજસ ગુણ, રજો ગુણ છે શાંત થયેલો છે. રજો ગુણ શું કરે છે? પ્રક્ષીણ જે વસ્તુમાં મોહ ઈર્ષા મારું તારું બધાનો જે પ્રક્ષીણ કરે છે એના કારણે શું થાય છે? ક્લેશ. મોહાદિ ક્લેશ રજસમ એને કારણે ક્લેશ ઉત્પન્ન થાય છે. અને યોગશાસ્ત્રમાં કયા 5 પ્રકારના ક્લેશની વાત કરે છે? કયા? અવિદ્યા, અસ્મિતા, રાગ, દેશ અને અભિનિવેશ. એટલે અહીંયા આચાર્ય મોહાદિ પ્રક્ષીણ રજસ ઇત્યર્થ. એનાથી એક પ્રક્ષીણ એટલે જેના ક્ષીણ થઈ ગયા, પ્રકર્ષેણ ક્ષીણ. હા, જેનાથી મોહ વગેરે જે ક્લેશ છે એ એકદમ ક્ષીણ થઈ ગયા છે, એને કહેવાય છે શાંત રજસમ. પણ આપણે કીધું ક્લેશ એટલે કયા ક્લેશ? તો 5: અવિદ્યા, અસ્મિતા, રાગ અને દ્વેષ. બરાબર? અવિદ્યા એટલે અજ્ઞાન. આપણે અજ્ઞાન છે કે નહીં તો એનું આપણે એક જ વસ્તુ છે. અવિદ્યાને કારણે, અજ્ઞાનના કારણે આપણે શું કરીએ છીએ કે રોજે એક ક્યાં શ્લોક જોયો કે રોજે રોજ વ્યક્તિ યમ સદનમાં જાય છે. સંન્યાસી હોય તેમ કે એ બ્રહ્મલીન થઈ ગયા, પણ જાય તો છે. આજે જ એક સંન્યાસીના બ્રહ્મલીન થયા એટલે યાદ આવ્યું. અમારી સાથે જ ભણતા હતા અને ડૉક્ટર હતા, બોલો, પૂર્વાશ્રમમાં. પણ છતાં જે રોગ લાગુ પડે તો છે જ. પણ એટલે બધા જાય છે, છતાં માણસને એમ લાગે છે કે હું તો કાયમ રહેવાનું છું, આ શરીર તમારું કાયમ રહેવાનું છે. અરે એક જ્યોતિષ હતા, જ્યોતિષે એમ હતું કે મારું આયુષ્ય તો 100 વર્ષનું છે, મારા પ્રમાણે મારું આયુષ્ય 100 વર્ષનું છે. અને પહેલાં જતા રહ્યા, બધા પૈસા ક્યાં રહ્યા? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ શરીર તો હંમેશા જાય છે, બધાને જતા જોઈએ છે, છતાં હું કાયમ રહેવાનું છું. માટે એનો મોહ છૂટતો નથી, એનો પૈસાનો પણ મોહ છૂટતો નથી. ખરેખર શરીરને હું માનવી તો કેવું છે? જેમ સ્ફટિકની પાછળ કોઈ ફૂલ રાખીએ અને સ્ફટિકનો રંગ લાલ છે, પીળો છે, એમ આ શરીરને હું માનવું એનું નામ જ અજ્ઞાન. અને અજ્ઞાનના કારણે કેટલા બધા ક્લેશ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનના કારણે આ શરીરને હું માનવું, આ મનને હું માનવું એનું નામ છે અવિદ્યા. એના કારણે શું છે? અસ્મિતા. અસ્મિતા એટલે સરળ સમજાવે. અસ્મિતા માટે એક દાખલો આપીએ કે ભાઈ હું તો બધા શાસ્ત્રને જાણકાર, મેં તો કેટલું બધું અધ્યયન કર્યું છે, માટે મને બધાએ માન આપવું જોઈએ. ખ્યાલ આવે છે? અસ્મિતા એટલે હું શાસ્ત્રનો જાણકાર છું,
હું ધનવાન છું, હું શેઠ છું, માટે મારા બધા નોકર ચાકરો હું કહું એમ જ કરવું જોઈએ, બીજું કંઈ નહીં. અથવા તો હું આટલો વિદ્વાન છું, માટે મેં આટલું અધ્યયન કર્યું છે, બધાને કરાવું છું, માટે મને બધાએ માન આપવું જોઈએ, મને પ્રણામ કરવા જોઈએ. આ શું છે? અસ્મિતા. આપણે ખબર પણ નથી કે આ બધું અસ્મિતામાં આવે. એનો અર્થ એ નથી કે આપણે નોકરોએ શેઠ માનવું નહીં, શેઠ માનવા ન આપવું કે ગુરુને આદર ન આપવો. એ તો શિષ્ટાચાર છે અને કરવો જ જોઈએ. પણ જે વ્યક્તિ છે એને કોઈ વ્યક્તિ પ્રણામ કરે કે ન કરે, કરવું તો જોઈએ. એટલા માટે ઘણી વખત એમ કહે કે શિષ્ટાચાર તારે શીખવાડવો જોઈએ, માટે કડક થઉં છું. એમને કેવું કે તમે આમ કરો, તમે આમ કરો, બરાબર છે. પણ એ બધું તમે કડક થાવ, પણ અંદર તો આપણે જાણીએ છીએ કે એના કારણે મન વિક્ષિપ્ત થયું કે નહીં. જો મન વિક્ષિપ્ત થાય છે તો એનો અર્થ એ કે મારામાં અસ્મિતા રૂપી ક્લેશ રહેલો. 5 પ્રકારના ક્લેશની વાત કરે છે. પણ જે બ્રહ્મબુદ્ધ છે એના આ બધા ક્લેશ પ્રકર્ષણ ક્ષીણ થઈ ગયા છે. એક તો અજ્ઞાન, એના કારણે ઉત્પન્ન થતું અવિદ્યા, એ જેના કારણે આપણે માનીએ છીએ કે મને માનવાનું જોઈએ, મને આમ થવું જોઈએ, હું કંઈક છું. અસ્મિતા, હું કંઈક છું, એ અસ્મિતા છે. અને એના કારણે શું થાય છે? એટલે કે છે રાગ અને દ્વેષ. રાગ દ્વેષ બધાને ખબર છે, પણ આપણને ખબર નથી કે રાગ અને દ્વેષ આપણા ઉપર કેવા પ્રભાવ મૂકી જાય છે. હું કોઈને મારા માનતો જ નથી, હું માનીએ છીએ, પણ એવું નથી. એક નાનકડી વસ્તુ મને પ્રભાવિત કરી જાય છે, મને વિક્ષિપ્ત કરી જાય છે. એ પણ એમાંથી પણ માણસે રાગ અને દ્વેષ, ગમો અને અણગમો. ક્યાંથી શરૂ થયો? પહેલો ક્લેશ છે અવિદ્યા, એના કારણે અસ્મિતા, એના કારણે બીજા 2 ક્લેશ છે, રાગ અને દ્વેષ, ગમા અને અણગમા. અને એ પ્રમાણે ન થાય તો પણ વિક્ષિપ્ત ગમતી વસ્તુ મળે તો આનંદ હર્ષનો ઉછાળો, ફરીવાર કરવાની ઈચ્છા થાય, ફરીવાર કરીને કદાચ ન મળે તો પાછા દુઃખી. રાગ અને દ્વેષ આ સતત ચાલ્યા કરે, અને તે અભિનિવેશ. પછી તો એને આપણી પાછળ કોઈ પડ્યું છે. આ બધા જ ક્લેશમાંથી અજ્ઞાનના કારણે પ્રક્ષીણ મોહાદિ, એટલે મોહને બધીમાં આવી જાય. દ્વેષને કારણે મોહ, ઈર્ષ્યા, લોભ બધું આવી જાય. એ બધામાંથી, અને પછી કામ, ક્રોધ બધું એમાંથી મુક્ત થઈ ગયું છે. અને કારણે શું છે? અકલ્મષમ. આપણે અર્થ પ્રમાણે જોઈએ છીએ. અર્થક્રમ પ્રમાણે પેલા યોગીનમ બ્રહ્મભૂત સન્ન શું થાય છે? શાંત રજસમ. હવે અકલ્મષ. અકલ્મષ એટલે ધર્માદિ વર્જિતમ, જે ધર્મ અને અધર્મથી રહિત છે. કલ્મષ એટલે આમ તો પાપ, કલ્મષ એટલે કાળાશ, અને અકલ્મષ એટલે જે કાળાશમાંથી મુક્ત થયો છે. અને સામાન્ય રીતે કલ્મષનો અર્થ પાપ કહેવામાં આવે છે. પણ અહીંયા બતાવે છે કર્મ બદનાતિ શ્લાઘ્યાતિ કલ્મષમ, એટલે પાપને જ આપણે કર્મ કહીએ છીએ એવું નથી, પણ ધર્મ અધર્માદિ વર્જિત. આચાર્ય એનો અર્થ આપે, ધર્મ અને અધર્મથી રહિત. ધર્મ એ પણ માણસને એક પ્રકારનું કલ્મષ છે. કારણ કે ધર્મથી મને પુણ્ય મળે, એટલે સતત માણસ પુણ્યની પાછળ પ્રાપ્ત. અમે તમને આપીએ નહીં ભિક્ષા તો અમને પુણ્ય ન મળે, અમે તમારી પાસે આમ કરાવીએ તો અમને આ થાય. આ બધું સતત મનમાં પુણ્યની પ્રાપ્તિ માટે પણ માણસ સતત પ્રયત્ન કરતો હોય છે. કર્મ કરવું, જેમ ભગવાને આગળ કીધું ને, યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમિતિ કાર્યમેવ ચ. એ તો બરાબર છે. આ બધા જ યજ્ઞ વગેરે પુણ્ય કર્મ કરવા પણ શેના માટે? ધર્મના માટે. ધર્મ થશે તો પુણ્ય પ્રાપ્ત થશે, અને એના કારણે મને સ્વર્ગની પ્રાપ્તિ થશે, મને સુખની પ્રાપ્તિ થશે. સતત આમાં જ આપણે અટવાયા રહે છે. માટે કે છે ધર્મ અધર્માદિ વર્જિત. પહેલાં તો અધર્મનો ત્યાગ, ખોટાનો ત્યાગ. ખોટું હમણાં જ આજ કંઈક વાંચ્યું, લોકો કેવા હોય છે કે હું ખોટું નહીં બોલું, મને ભલે નુકસાન થાય તો પણ તૈયાર છે. આજે જ કંઈક આપણા સૌરાષ્ટ્ર સમાચારમાં આવ્યું કે એક અમેરિકામાં આપણા ગુજરાતી જ હશે, અને એનાથી કોઈ બેનને ટક્કર લાગી મોટરમાં અને પડી ગયા. એને દવાખાને લઈ ગયા, એને દવા કરી, પછી ઓલા બેન એના પર ક્લેમ કર્યો. એટલે એમણે આપણે વકીલે રોક્યા,
વકીલ કે તમે કહી દો કે ટક્કર નહોતી મારી, તો કે ના, મારે ટક્કર મરાઈ ગઈ છે અને એના કારણે જે મારે દંડ ભરવો પડે ભરશે, પણ તમે મને ખોટું બોલવાનું ન કહેતા, તો કે તમારે કરોડોનો દંડ ભરવો પડશે. તો કે ભાઈ ને ઘરે આવીને વાત કરી. જોવા જેવું એ છે કે ધર્મપત્ની પણ એવા કે ભલે આપણે પાછું ભારત જવું પડતું પણ જવા તૈયાર છે, પણ આપણે ખોટું નહીં બોલે. એને કરોડ રૂપિયા, કેટલા કરોડ ભરવા પડ્યા, કદાચ બધું વેચી દેવું પડ્યું હશે, પણ એક આનંદ હતો. શેનો? ધર્મનો. એટલે આપણે એવું નથી કહેતા કે ધર્મ ન કરવું, ધર્મ તો કરવો જ જોઈએ, પણ એના કારણે મને આ મળશે એનો ત્યાગ, ધર્મનો ત્યાગ બંનેથી રહિત. એટલે ધર્મ અધર્મને મિશ્ર, આ બધાથી રહિત. પણ છતાં એમ કહેવાનું નથી અર્થ કે તમે ધર્મનો ત્યાગ કરો. અધર્મનો ત્યાગ તો કરવાનો જ છે, પણ ધર્મનો ત્યાગ કરવાની આવશ્યકતા નથી, કારણ કે એ તો જરૂર. પણ એની દ્વારા મને આ મળી જશે, ધર્મથી મને પુણ્ય મળશે, એના દ્વારા હું આ મેળવીશ, એમાંથી ધર્મ રહિત એટલે આ, અને ધર્મથી રહિત. એટલા માટે કહે છે અકલ્મષ ધર્મ અધર્મ રહિત. પણ આપણે વાત કરીએ એ પ્રમાણે ભગવાન ગીતામાં કહ્યું છે એ પ્રમાણે યજ્ઞ દાન તપ કર્મ ત્યાજ્ય કાર્યમેવ તત્ત, ધર્મનું તો પાલન થવું જ જોઈએ, પણ એના દ્વારા મળતું જે પુણ્ય છે એમાંથી માણસ મુક્ત, અકલ્મષ, અને અધર્મમાંથી તેને મુક્ત થઈ જાય છે. અને એના કારણે શું થાય છે? પ્રશાંત મનસમ હિ એનમ સુખમ ઉત્તમમ ઉપૈતિ. હવે એટલા શબ્દો આપણે જોવાના રહ્યા. બરાબર છે? જે યોગી બ્રહ્મભૂત સન્ન બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિને કારણે જેના રજસ શાંત થઈ ગયું છે, એટલે બધા પ્રકારના ક્લેશમાંથી મુક્ત થઈ ગયો છે, અકલ્મષ પાપ અને પુણ્ય બંનેમાંથી પણ મુક્ત થયું છે. એના કારણે પ્રશાંત મનસમ એટલે જેનું અહીંયા સરસ આપ્યું છે પ્રશાંતમ, એમ જ છે પ્રશાંતમ મનસ, એટલે જેનું મન પ્રકર્ષેણ શાંત થયું છે. આપણે જોઈ ભાષ્ય અહીંયા ભગવાન ભાષ્યકાર તો કંઈ કોઈના પર કહેતા નથી. પ્રશાંતમ મન યસ્ય સ પ્રશાંતમ મનસ, જેનું મન એકદમ શાંત થયું છે, હવે એનું મન વિક્ષિપ્ત થતું નથી, એના કારણે મન એકાગ્ર થયું છે. એટલે ઓકે, હા, અહીંયા સરસ મધુસૂદનજી મહારાજ કહે છે કે જેનું મન પ્રશાંત થયું છે એટલે એનું મન વ્યવહારમાં પણ પ્રશાંત, એટલે જન્મનો હંમેશા શાંત થયું છે. વ્યવહાર કરતી વખતે પણ એના મનમાં કોઈ વિક્ષેપ નથી, કારણ કે એટલે કે છે એ જે યોગાચાર્ય યોગમાં જે કહ્યું છે ને કે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે કેવો આપણો વ્યવહાર? મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. એ જ્યારે વ્યવહાર કરે છે ત્યારે મૈત્રી એટલે પોતાના સમાન વ્યક્તિ સાથેનો મિત્રતાનો ભાવ આવે છે. ત્યાં ઈર્ષાનો ભાવ નથી આવતો. સમાન વ્યક્તિ સરખામણી કરીએ અને ઈર્ષા એટલે મારી, અમે બંને સાથે ભણીએ છીએ અને છતાં આટલા બધા માર્ક્સ આવ્યા, અથવા તો બંને સાથે રહેતા હોઈએ તો એના ઘરમાં આટલું આવ્યું, મારા ઘરમાં નહીં. મિત્રતા, જે મિત્ર કોઈના ઘરે મારો ભાઈ હોય, સપોઝ ત્યાં બીજી જગ્યાએ ચર્ચા કરે છે કે એના ઘરે આવે તો મને મારો ભાઈનો નંબર આવે તો મને ગમે કે નહીં, એના વધારે માર્ક્સ આવે તો મને ઈચ્છા નથી થતી. એમ આપણા યોગ્ય વ્યક્તિને મૂકીને હતા તો મિત્રને મિત્ર હોય અને એને મને આનંદ છે. એટલે જ્યારે કોઈ સમાન વ્યક્તિ હોય તો ત્યાં મિત્રતાનો ભાવ, પછી મારાથી ચડિયાતી વ્યક્તિ હોય ત્યાં મુદિતા, પ્રસન્નતા, મારા કરતાં કંઈ વધારે માર્ક્સ આવે તો પ્રસન્નતા. અને દુઃખી શું કે છે? દુઃખી તે શું કથમનું નામ એશામ દુઃખ નિવૃત્તિ. કોઈ દુઃખી વ્યક્તિ જોઈએ તો એને થાય કે આના દુઃખમાંથી કઈ બહાર નીકળે. ભલે એને એના માટે આદર હોય કે ન હોય, પણ એને તો બધા માટે આદર છે. એ દુઃખીને જોઈને તરત થાય કે કેમ કલ્યાણ થાય, એના માટે કૃપા, એનું નામ કૃપા અથવા તો કરુણા, કૃપા, મુદિતા અને હર્ષમ. મૈત્રી એટલે સમાન વ્યક્તિ માટે મૈત્રી, મુદિતા એટલે પોતાના ચડિયાતા વ્યક્તિ માટે પ્રસન્નતા અથવા તો કરુણા અથવા તો કૃપા, અને પછી ઉપેક્ષા. કેટલાક લોકો એવા હોય કે તમે ગમે તેટલું કહો પણ એ કશું કરવા સમજવા તૈયાર ન હોય તો એની ઉપેક્ષા. જ્યાં છે ત્યાં બરાબર છે, આપણે એને કશું કરી શકીએ એમ નથી, માટે એનું ભગવાન તું કલ્યાણ કરશે.
એટલા માટે પ્રશાંત મનસ. ખ્યાલ આવ્યો? પ્રશાંત મનસ એટલે કેમ? કારણ કે એ વ્યવહારમાં આ પ્રકારનો એનો વ્યવહાર છે, ઉપેક્ષા. કારણ કે આ સમજવાનું જ નથી, માટે જ્યાં છે તે બરોબર છે, એની ઉપેક્ષા એટલે એને સાક્ષી જોયા કરીએ. બહુ પ્રભુનું કલ્યાણ કરજો. સમાન વ્યક્તિ વાત મિત્રતા, પોતાની ચડિયાતા મુદ્રિતા, અને જેના મુશ્કેલી છે એના માટે કરુણા કે કૃપાનો ભાવ આવો. એના કારણે એ પ્રશાંત મનસ. પછી હિ એનમ સુખમ ઉત્તમમ સુખમ ઉપેતિ. ઉપેતિ પણ એક શબ્દ જરાક સમજવા જેવો છે. ઉપેતિને પ્રાપ્ત કરે છે, પણ એવું નથી. કારણ કે ઉત્તમ સુખ કોને કહેવાય પેલા વિચારે, પછી ઉપેતિ શબ્દ જોઈએ તો ઉત્તમ સુખ એને કહ્યું કે સુખનો અનુભવ તો બધા કરે છે, બધાને સુખનો અનુભવ છે. પોતાની ગમતી વ્યક્તિ કે વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે સુખ હોય છે, પણ એ સુખ કેટલું હોય છે? લાંબા વખત રહેતું નથી. પુત્ર બારગામ છે, ફોરેન છે, આવવાનું છે. માં કેટલી સુખ, માતા પિતા આખો વખત એને વિચાર કરીને સુખ અનુભવે છે. પણ જેવો આવ્યો અને પૂછ્યું, બેટા તમારો પ્રોગ્રામ શું છે? તો મારે અહીંયા જવાનું છે, પહેલે જવાનું છે, ફરવા અહીંયા આવ્યો છે ઇન્ડિયામાં, એટલે ફરવા જવું છે, મિત્રોને મળવાનું છે, મારા સસરાને તે જવું તો જોશે જ. પછી અહીંયા કેટલો રહેવા છે? માતા પિતા પાસે તો થોડા આ સુખ કેવું છે? અલ્પ છે. પણ અહીંયા કયું છે? બ્રહ્મભૂત, જે આ યોગી જે સુખની પ્રાપ્તિ કરે છે, કેવું છે? ઉત્તમ સુખમ. એની વધારે ચર્ચા 28 શ્લોકમાં બહુ સુંદર કરવાના છે, આપણે જોઈશું. ઉત્તમ સુખમ એટલે શું? પણ અહીંયા આગળ છે ઉત્તમ એટલે કે જે ક્યારે જાય નહીં તે ઉત્તમ અને શ્રેષ્ઠ. ઉત્તમ એટલે આમ તો સામાન્ય આપણી ભાષામાં કહી દઉં શ્રેષ્ઠ. અને એ સુખનો અનુભવ અહીંયા હિ જે લખ્યું છે ને, પ્રશાંત મનસમ શેનમ, એના માટે હિ એનમ, એના માટે આ ઉત્તમ સુખને યોગી ઉપૈતિ. પણ હિ જે છે એ શું છે? ત્યાં ટીકાકાર કે છે હિ એટલે સુસુપ્ત સર્વભૂત સુખ આવિર્ભાવ પ્રસિદ્ધમ દ્યોતયતિ હિ શબ્દ. હિ શબ્દ દ્વારા આપણને બતાવે છે કે જે સુસુપ્તિમાં આપણા જે આનંદની અનુભૂતિ થાય છે, સુખની અનુભૂતિ થાય છે, એ આપણા સ્વરૂપના જ સ્વરૂપ સુખ આવિર્ભાવ, પોતાના સુખનો જે આવિર્ભાવ થાય છે સર્વભૂત પોતાનું, એનો બધાને ખ્યાલ છે. એટલા માટે કે છે હિ એટલે ખરેખર, હિ એટલે જે સ્પષ્ટ છે, જેનો આપણે અનુભવ કરીએ છીએ. એટલે હિ એટલે જે જાણીતું છે, એવું પણ અહીંયા અર્થ. હિ એટલે અહીંયા જરૂરી હોય અહીંયા આપણે ગુજરાતી કર્યું છે, પણ એ આ જે જાણીતું સુખ છે જરૂર, અહીંયા બીજો અર્થ અહીંયા આપણા સ્વામીજી મહારાજે કર્યું છે જરૂર. જરૂરથી એ આ ઉત્તમ સુખને ઉપૈતિ એટલે પ્રાપ્ત કરે છે. ઉપૈતિ એને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે એવું પણ એક કીધું ને, એ પણ બહુ અર્થમાં છે કે એ પ્રશાંત આપણે બ્રહ્મભૂત વ્યક્તિ પ્રશાંત મનવાળો થઈને રજોગુણયુક્ત એટલે શાંત રજસમ અકલ્મષમ સુખમ ઉત્તમમ ઉપૈતિ. ઉત્તમ સુખ કોને કહેવાય? એને કે જે આપણે કીધું કે જે જવાળું નથી, જે હંમેશા રહે છે, એને પ્રાપ્ત કરે છે. પણ એને વધારે સમજાવવા માટે 27મા શ્લોકમાં આપણે ઉત્તમ સુખ કોને કહેવાય એ જોઈએ. આમ તો બંને શ્લોક સાથે વાંચી શકાય, પણ આપણે એટલું જ જોયું. એટલે હવે 27મા શ્લોકમાં જઈએ તો 27 શ્લોક વાંચીએ. ના 27માં વાંચ્યું, 28માં સોરી. युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते. જ્યાં આગળના 27મા શ્લોકમાં ઉપૈતિ ઉત્તમમ સુખમ, એને જ અહીંયા અત્યંતમ સુખમ અશ્નુતે એ કહે છે. તો આપણે જરા જોઈએ તો કહે છે યુંજન્નેવમ, એવમ એટલે આ પ્રકારે જે આગળ વાત કરી એ પ્રમાણે યોગી, આમ તો
આગળ ઘણી બધી આગળથી ચર્ચા થઈ છે એ પ્રમાણે યોગી યોગના અભ્યાસથી મનને એકાગ્ર અને નિવૃત્ત કરે છે. એ રીતે એવમ આ રીતે સદા આત્માનમ યુંજન, એવમ સદા હંમેશા આત્માનમ યુંજન યોગી આ રીતે સદા હંમેશા આત્મામાં જોડાઈને, આત્મામાં જોડાઈને એટલે આત્માના સ્વરૂપમાં જોડાઈને યોગી, બરાબર, વિગત કલ્મશ એટલે બધા પ્રકારના કલ્મશ, એટલે આપણે વાત કરીએ કલ્મશ એટલે અધર્મથી ઉત્પન્ન થતા સંઘર્ષોમાંથી મુક્ત થઈને, અહીંયા અર્થ આપણે આ રીતે જોઈશું. અકલ્મશમાં બંને આવી ગયું. અહીંયા વિગત કલ્મશ એટલે કે અધર્મથી ઉત્પન્ન થતા બધા સંઘર્ષોમાંથી મુક્ત થઈને યોગી શું છે? સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. આ યોગી સુખેન એટલે સરળતાથી, અનાયાસે પ્રયત્ન વગર, સ્વામીજી મહારાજ કહે પ્રમાણે આંસુ પાડ્યા વગર, ચિંતા કર્યા વગર, સુખેન એટલે સરળતાથી, એટલે કે અનાયાસે, આંસુ પાડ્યા વગર, આપણે જોઈશું સુખેન શબ્દને કાલે, અને આંસુ પાડ્યા વગર, પ્રયત્ન વગર, સરળતાથી, સુખેન એટલે સરળતાથી, અનાયાસે બ્રહ્મ સંસ્પર્શમ, બ્રહ્મના સ્પર્શથી, એવું થાય ને, બ્રહ્મ સંસ્પર્શમ, બ્રહ્મના સ્પર્શથી એટલે શું? બ્રહ્મનો સ્પર્શ નથી કરવાનો, અહીંયા સ્પર્શરૂપી આમ તો કહેવાય, બ્રહ્મના સ્પર્શરૂપી, પણ ખરેખર સ્પર્શ નહીં, પણ બ્રહ્મના ઓળખાણરૂપી. સ્પર્શ એટલે ઓળખાણથી જન્મેલું અત્યંતમ એટલે અનંત, નિરપેક્ષ, જેનો કોઈ અંત નથી. ઉત્તમમાં પણ એ જ વાત કરી, ઉત્તમ એટલે જે સુખમાં ક્યારેય જોવાનું નથી, એને જ અહીંયા અનંતમ એટલે કે અંતરહિત નિરપેક્ષ સુખને અશ્નુતે એટલે, આમ તો અશ્નુતે એટલે ખાવું થાય, અશ્નુ એટલે પ્રાપ્ત કરે છે. આ પ્રાપ્ત કરવું પણ ઔપચારિક રૂપે કહેવામાં આવે છે. એટલે આ બધા શબ્દો બહુ સુંદર છે, આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.